સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોને અપીલ કરવામાં આવી। તો લીંબાયત વિસ્તારમાં પોલીસની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરાયું। અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એના તો વચન પણ લેવામાં આવ્યા। અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળી મળીને ઉજવે।